નમસ્કાર। સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી, સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી, ચણાયેલી ઇમારત નકશામાં હોતી નથી। તો આવી જ સફળતા મેળવવા માટેની સીડી, એના 8 અલગ અલગ પ્રકારના પગથિયાની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। જો તમે તમારા જીવનમાં આ 8 પગથિયાનો ઉપયોગ કરશો ને, હું ગેરંટી આપું ભાઈ કે તમે 100% સફળતા મેળવી શકશો। પણ ભાઈ યાદ રાખવું, તમારે એના માટે સફળતા માટે ખાસ શું કરવું પડશે ભાઈ? તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો એ 8 પગથિયાને તમારા જીવનમાં ઉતારવા પડશે। શું ઉતારવું પડે છે એના માટેની વાતની, એમાં પહેલું પગથિયું શું છે એના ઉપર આપણે હવે વાત કરવા જઈએ। પહેલું પગથિયું છે તમારા ઈગો કરતા શાંત રહેવું ને એ વધુ અસરકારક છે। હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ ઈગો કરતા શાંત રહેવું ખરેખર સહેલું છે? સહેલું નથી, પણ હા અસરકારક છે એ 100%। આનું જ એક સરસ ઉદાહરણ હું તમને આપું તો ઉદાહરણ છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, કે જ્યારે એ મુખ્યમંત્રી હતા અને એમણે આખી સફર પૂરી કરી, તમે જ વિચારો ભાઈ એને કેટલી અલગ અલગ પ્રકારની મુસીબતનો સામનો કરવો પડ્યો, તો એ મુસીબતમાં એ બોલ્યા નથી, એને ગુસ્સો નથી કર્યો। શું કર્યું ભાઈ? શાંત રહ્યા। અને અત્યારે સમગ્ર દેશના એક લીડર તરીકે કાર્યરત છે અને એ ખરેખર આપણા માટે ગર્વની વાત છે। તો એટલા જ માટે હું એમના 2 શબ્દો કહી શકું કે શબ્દોથી નહીં શાંતિથી જવાબ આપનાર બનો। શબ્દોથી નહીં શાંતિથી જવાબ આપનાર બનો। કેમ કે એ જ સાચો જીતનાર વ્યક્તિ છે। કેમ કે એ જ સાચો જીતનાર વ્યક્તિ છે। તો આ હતું આપણા જીવનનું પ્રથમ પગથિયું।